કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો, પછી અમે કાયદામાં રહીશું। આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ। આપણા દેશનો ખેડૂત અને જો રોડ ઉપર આવવું હોય તો સરકારને 10 વખત વિચારવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ। પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર આવેલા હેબતપુરા પાટિયા નજીક આવેલા ખેમાણા ટોલ નાકા પર આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને આશરે 5000 થી વધુ ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ટોલ ટેક્સના વિરોધમાં મહારેલી યોજી હતી। આ રેલીમાં જય જવાન જય કિસાન અને ગાંધી લડે થે ગોરો સે હમ લડેંગે ચોરો સે જેવા નારા લગાવવામાં આવ્યા હતા। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો, પછી અમે કાયદામાં રહીશું। આ ટોલ નાકું છે એ પાલનપુરની નગરપાલિકાથી 6 કિલોમીટરની દૂરી ઉપર છે। એ કાયદેસર 10 કિલોમીટરથી દૂર હોવું જોઈએ। એટલે આ ટોલ નાકું ખરેખર ખોટું છે। બીજું, ગડકરી સાહેબ જો વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ। અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે। પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર, બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે, અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે 10થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ નાકાને લીધે। એટલે જે લોકોને નુકસાન થાય છે, આજુબાજુના 20 કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે। સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે। આખરે કંટાળેલા 5000થી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે। આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ। આખું ટોલ નાકું બ્લોક કરી દેવાના છે। જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 15 દિવસનો અમે અલ્ટિમેટમ આપ્યો છે। જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું। પાલનપુર તાલુકા અને અમીરગઢ તાલુકાના ખેડૂતોએ આને જે ટોલ ટેક્સ અહીંયા આગળ લેવામાં આવે છે એમના માટે રેલી કરી છે અને એમને અમે આજથી 15 દિવસની ચીમકી આપી છે કે જો ટોલ ટેક્સ આજથી બંધ નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર, આજે તો અમે 4 થી 5000 ખેડૂતો ભેગા થયા છીએ, પણ આવનારા સમયના અંદર અમે ટોલ ટેક્સ બંધ કરીશું, રોડ બ્લોક કરીશું, એવા આંદોલનો પણ અમે કરીશું। અમારા અહીંના નજીકના ખેડૂતો જે પહેલાં ટોલ ટેક્સ ભરતા નહોતા અને અત્યારે આ લોકોએ આમની મનમાની કરીને અમારા જોડે જે ટોલ ટેક્સ ભરવાનું આ લોકોએ અમારા જોડે દબાણગીરી કરી છે એ તદ્દનતર ખોટી છે। અમે નિયમ વિરુદ્ધ જઈશું નહીં। જે પણ નિયમમાં હશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું। બીજા નંબરના કે અહીંના જે ટોલના પ્લાઝાના જે મેનેજર છે, જે અગાઉ આપણે વિડીયો જોયો હતો, એ મેનેજરે જે પણ અમારા ખેડૂત સંગાતે જે પણ અકૃત્ય વર્તન કર્યું છે એ ખરેખર ખોટું છે। જો આપણા દેશનો ખેડૂત અને જો રોડ ઉપર આવવું હોય તો સરકારને 10 વખત વિચારવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ। તેથી અમારા સરકાર વતી અમને એ પણ નિવેદન છે કે જેમને પણ આ કૃત્ય કર્યું છે એમના ઉપર એક્શન લેવામાં આવે અને અમને સંપૂર્ણ અમારા 2 તાલુકાના અમીરગઢ અને પાલનપુરના ખેડૂતોનું ટોલ ટેક્સ ફ્રી થાય એના માટે અમે સરકારને ખૂબ જ આભાર। ખેડૂતો અને સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા ટોલ બૂથને વર્તમાન સ્થાનથી 10 કિલોમીટર આગળ ખસેડવામાં આવે। ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા નાગરિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા સર્વિસ રોડ પૂરો પાડવામાં આવે। આજુબાજુના બધા ખેડૂતો ભેગા થઈને મેસેજ આપવા માગતા હતા કે છેલ્લા 18 વર્ષથી અમે અહીંયા આ ખેમાણા ટોલ નાકાથી અમે પરેશાન હતા, કારણ કે ખેમાણા ટોલ નાકું પાલનપુરથી 6 કિલોમીટરના નજીક વિસ્તારમાં આવેલું છે। એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે, દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે, ત્યારે એમને સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે। અને જ્યારે આ ટોલ નાકું બનાવવામાં આવ્યું ત્યારે 2008 પહેલાં આ ટોલ નાકું 2008 પહેલાં ટોલ નાકું જ્યારે નહોતું બન્યું ત્યારે આ રોડ અમે અમારા બાપ દાદાઓના સમયથી ચાલતા હતા। એટલે અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે જે આ સરકારે ઝૂંટવી લેવાનું ખોટું કાર્ય કરેલું છે। અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો, જે અમારો મૂળભૂત અધિકાર હતો। એટલે અમારી માગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના 20 કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે। ટોલ મુક્તિ નહીં મળે તો શું કરશો? ટોલ મુક્તિ જો અમને નહીં આપવામાં આવે તો અમારા ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ અમે પછીના કાર્યક્રમોની રૂપરેખા બનેલી છે। એ રૂપરેખા અંતર અમે પાછળ કાર્યક્રમો કરીશું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો હાઈવે ઉપર બેસી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી। ખેડૂતોએ સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરવા માટે ટોલ પ્લાઝા પર ભેગા થવાનું આયોજન કર્યું છે।
પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે. સાહેબ, ટોલ ટેક્સના શું નિયમો છે? 20 કિલોમીટરના અંતરમાં આવતા જે ગામો છે તેના સ્થાનિકોને મફત જવા દેવાના નિયમો છે કે એમના પાસે કયા પ્રકારના વસૂલાત કરવામાં? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે 2025-26 ખેમાણા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક 20 કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને ₹350 લોકલ મંથલી પાસ જે છે એ એમને આપવામાં આવે છે. ₹350 માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે. એ જ રૂલ છે, એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં. આ રૂલ શરૂઆતથી જ છે. હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તીથી કાં તો એમની રીતે કોઈ પણ રીતે ફ્રી ગયા હોય. બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્ટની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે 20 કિલોમીટરમાં વસવાટ કરતા દરેક વિલેજર્સ અને કાર ધારક વ્હાઇટ નંબર પ્લેટ કાર ધારકને ₹350 માસિક પાસ છે જેમાં એમને અનલિમિટેડ ટ્રીપ મળે છે. સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં. એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને છે એમાં રજૂ કરી શકે છે. ના, આધાર કાર્ડનો એવું કોઈ રૂલ નથી. એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી સાહેબશ્રી દ્વારા જે આપણા મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં, તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે ₹350 જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની આરસી બુક 20 કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો 20 કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે રહેશે.